શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માં એ વ્રત જીવ્રત વ્રતની વ્રત કથા તથા એ વ્રત જીવ્રત વ્રત જે અખંડ સૌભાગ્ય દેનારું, સમૃદ્ધિ આપનારું અને સંતાન સુખ આપનારું છે તે વ્રતની વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું। જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે। ધાન્ય ધરા ધન સંપત્તિ સુખ શાંતિ દેનાર એ વ્રત જીવ્રત જયા વિજયા માતનો જય જયકાર। બરકત ધંધામાં વધે રહે હેતની પ્રીત, જે નારીનું હોય માં તુજ પૂંજનમાં ચિત। એ ઘર દુઃખ ન આવતું જાણે જગતના લોક, માન મર્તવો મેળવે જાય જ્યાં જ્યાં ભરધાર। ઘી કેરો દીવો કરી કંકુ અબિલ ગુલાલ, પૂંજન કરવું માતનું રહે જીવન ખુશહાલ। નવી પરણેલી વહુ પરણ્યા પછી પહેલાં અષાઢ વદ તેરસથી આ વ્રત લે અને અમાસને દિવસે પૂરું કરે છે। એ દિવસે સવારે વહેલા ઉઠી નાહી ધોઈ એ વ્રત જીવ્રત નામની દેવીઓનું પૂજન કરવું। દિવસે માત્ર ફળ ફળાદી ખાઈને રાત્રે જાગરણ કરે છે। આ વ્રત 5 વર્ષ સુધી કર્યા પછી ઉજવાય છે। એ વખતે 5 કે 7 બ્રાહ્મણોને જમાડી યથાશક્તિ દાન આપવું। આ વ્રત પતિના દીર્ઘાયુ માટે છે। એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા। બ્રાહ્મણી જ્ઞાની અને ધાર્મિક હતો। તેઓ બધી વાતે સુખી હતા, પણ તેમને એક વાતની ખોટ હતી, તેમની શેર માટીની ખોટ હતી, તેમને કોઈ સંતાન હતું નહીં। આ વાતથી તેઓ ખૂબ જ દુઃખી રહેતા। એક દિવસ બ્રાહ્મણે વિચાર્યું કે આમ ઘરમાં બેઠા બેઠા દુઃખી થવાથી કાંઈ વળવાનું નથી, લાવ હું બધી ચિંતા છોડી દઈ ભગવાન શંકરને રીઝવું। એવો આવો નિર્ણય લઈ જંગલ તરફ ચાલી નીકળ્યો। તે ચાલતો ચાલતો ઘોર જંગલમાં ગયો। ત્યાં તેણે એક મહાદેવનું મંદિર જોયું। આ મંદિરમાં કોઈ આવજા કરતું નહીં, તેથી બ્રાહ્મણ અહીં બેસીને તપ કરવાનું વિચાર્યું। બ્રાહ્મણે પ્રથમ તો આખું મંદિર સાફસૂફ કરી લીધું, પછી ભગવાન શંકરની પૂજા કરવા બેસી ગયો। તેણે સતત 6 દિવસ સુધી કઠોર તપ કર્યું, છતાં ભગવાન શંકર પ્રસન્ન ન થયા। એ દરમિયાન એક પારધી બકરું લઈને ત્યાં આવી ચડ્યો। તેણે જય ભોલેનાથ કહીને બકરાના ગળા પર તલવારનો ઘા ઝીકી દીધો। પારધીનું આવું અધમ કૃત્ય જોઈને ભગવાન શંકર પ્રસન્ન થયા અને બોલ્યા, હે પારધી, તારે શું જોઈએ છે? પ્રભુ, મારે 7 પુત્રો જોઈએ છે। તથાસ્તુ, તને 7 દીકરા થશે। પારધી તો વરદાન લઈને ચાલ્યો ગયો। આ જોઈ બ્રાહ્મણ આશ્ચર્ય પામ્યો। તે વિચારવા લાગ્યો કે હું તો સતત 6 દિવસથી ભૂખ્યો તરસ્યો તપ કરું છું, છતાં ભગવાન શંકર પ્રસન્ન થતા નથી, અને આ પારધીએ એક નિર્દોષ પ્રાણીનો જીવ લીધો તો ભગવાન શંકર તરત પ્રસન્ન થયા। શું ભગવાનના ઘેરે પણ અન્યાય જ છે? આવો અન્યાય જોઈ બ્રાહ્મણ મહાદેવના શિવલિંગ ઉપર માથું પછાડી મરી જવાનો નિર્ણય કર્યો। બ્રાહ્મણ જેવું માથું પછાડવા જાય છે ત્યાં ભગવાન શંકર પ્રગટ થયા અને બોલ્યા, હે બ્રાહ્મણ, મારા શિવલિંગે માથું પછાડી તું શા માટે આપઘાત કરે છે? બોલ, તારે શું જોઈએ? બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, હું નિત્ય પરવારી તમારી સેવા કરું છું, છતાં મારે ઘેર પારણું નહીં, અને પેલા પારધીને એક ઘડીમાં 7 દીકરા। ભગવાન બ્રાહ્મણને શાંત કર્યો અને બોલ્યા, જો પેલો છાણનો પોદળો, તેમાં કેટલા કીડા ખદબદે છે ને? પારધીને 7 છોકરા આપ્યા, પણ એ આવા તને હું એક જ દીકરો આપીશ, પણ તું એને પૂરું ભણાવજે। એ પૂરું ભણી રહે પછી જ એના લગ્ન પરણાવજે, એ પહેલાં તું એના લગ્ન કરીશ નહીં। સારું કહી બ્રાહ્મણ તો પોતાના ઘેર ગયો। થોડા સમયમાં બ્રાહ્મણીને ગર્ભ રહ્યો। પૂરા 9 માસે તેણે રૂપાળા દીકરાને જન્મ આપ્યો। દીકરો દિવસે દિવસે મોટો થવા લાગ્યો। દીકરો 5 વર્ષનો થયો એટલે બ્રાહ્મણે તેને નિશાળે મૂક્યો। તે છોકરો ભણવામાં ખૂબ જ હોશિયાર ને એકવાર વાંચે આખો પાઠ એને મોઢે થઈ જાય। ધીરે ધીરે દીકરો મોટો થવા લાગ્યો। તે 12 વર્ષનો થયો। એ ગામથી તેના માગા આવવા લાગ્યા। આ જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી હરખાઈ ઉઠ્યા। હરખમાં ને હરખમાં તેઓ ભગવાન શંકરે આપેલી શરત પણ ભૂલી ગયા। છોકરાનો અભ્યાસ હજુ પૂરો થયો ન હતો। બ્રાહ્મણે તો સારી છોકરી જોઈ સગપણ કરી નાખ્યું, અને સારો મુહૂર્ત જોઈ લગ્ન પણ લઈ લીધા। તેણે સગા સંબંધીઓને તેડાવી જાન જોડી ઉપડ્યા વેવાઈને ઘેર। 3 દિવસ પછી લગ્ન પતાવીને કન્યાને લઈ જાન પાછી ફરી। રસ્તામાં પવનનું ભારે તોફાન આવ્યું। આકાશમાં વાદળો ચડી આવ્યા। વીજળીનો ગડગડાટ થવા લાગ્યો। જોતજોતમાં તો મુસળાધાર વરસાદ તૂટી પડ્યો। વરસાદના પાણીમાં બળદ ચાલતા બંધ થઈ ગયા।
એટલે આખી ઝાડ નીચે ઉતરી એક મોટા ઘટાદાર ઝાડની નીચે રોકાઈ ગઈ. એવામાં વરરાજાને કંઈક કરડ્યું અને ભયંકર ચીસ પાડી. વરસાદમાં કોઈને કાંઈ દેખાયું નહીં. એક મોટો કાળોતરો નાગ સસડાટ દૂર જતો દેખાયો. થોડી વારમાં તો વરરાજાનું આખું શરીર લીલીછમ થઈ ગયું, આંખો ફાટી ગઈ, મોઢામાં ફીણ આવ્યા અને વરરાજાનું પ્રાણપંખેરું ઉડી ગયું. જાનૈયાઓમાં તો રોકકોળ શરૂ થઈ ગઈ. બ્રાહ્મણી તો હૈયાફાટ રુદન કરવા લાગ્યા. છેવટે બધાએ સમજાવીને તેમને માંડ માંડ શાંત રાખ્યા. અંધારામાં બહુ વાર રોકાવામાં જોખમ છે. શબની વ્યવસ્થા કાલે સવારે કરીશું. આમ કહી બધા બ્રાહ્મણીને આગળ કરી રડતા રડતા ચાલતા થયા. પરંતુ વહુ એમની સાથે ગઈ નહીં. એ તો શબની પાસે બેસી રહી. બધાએ તેને ઘણી સમજાવી, છતાં તે એકની બે ન થઈ. તે તો પતિના માથાને પોતાના ખોળામાં લઈને રાતના ઘનઘોર અંધારામાં વરસતા વરસાદમાં ભીંજતી બેઠી. તેણે વિચાર્યું કે મારા જીવની તો મને પડી નથી, પણ મારા પતિના શબને વાઘ દીપડા ખેંચી જશે તો તેની કેવી અવગતિ થશે. બધા જાનૈયાઓ ચાલતા ગયા એટલે વહુએ પોતાના પતિને ખભા પર ઉપાડી પડતી આથડતી ચાલવા લાગી. એવામાં વીજળીના ચમકારે તેણે નજીકમાં એક મહાદેવજીનું દેહરું જોયું. તે તો શબને લઈ દેહરામાં પેઠી અને અંદરથી સાંકળ ભીડી દીધી. મધરાત થતાં એ વ્રતમાં આવ્યા. જુએ છે તો દેહરું બંધ અને અંદરથી સાંકળ ભીડેલી. એ વ્રતમાં બોલ્યા, મારા દેહરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે? વહુ તો બિચારી ધ્રુજવા લાગી. ધ્રુજતા ધ્રુજતા તેણે બાણે ઉગાડ્યું. એ વ્રતમાંને જોતાં જ વહુ બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. હું એક દુખિયારી સ્ત્રી છું. દુઃખની મારી આપની શરણે આવી છું. પરણીને આવતા મારા પતિને શાપ કરડ્યો. માતાજી, મારા પતિને સજીવન કરો. એ વ્રતમાં બોલ્યા, જો તું મારું કહ્યું માનીશ તો હું તારા પતિને જીવતો કરું. વહુએ કહ્યું, માં, તમે જે કહેશો તે હું કરીશ. એમ કહેતા શબે એક પડખું ફેર્યું. થોડી વાર થતાં ત્યાં જીવ્રતમાં આવ્યા. તેમણે દેહરાના બારણા બંધ જોઈ બોલ્યા, મારા દેહરામાં કોણ છે? ભૂત છે કે પ્રેત છે કે ડાકણ છે? વહુએ બારણા ઉઘાડ્યા. જીવ્રતમાંને જોતાં તે બોલી, માં, હું ભૂત નથી કે પ્રેત નથી. હું તો દુખિયારી સ્ત્રી છું. મારા પતિના શબની રખેવાળી કરું છું. માં, મારા પતિને સજીવન કરો. એ જીવ્રતમાં બોલ્યા, તારા પતિને સજીવન કરું, પણ તું મારું કહ્યું કરીશ ને? વહુએ હા કહેતા શબે બીજું પડખું ફેરવ્યું. થોડી વાર થતાં જયામાં આવ્યા. તેમણે પણ વહુને એવું જ કહ્યું. ત્યારે વહુએ પણ હા ભણી. એટલે શબમાં શ્વાસ ચાલતો થયો. છેલ્લા પહોરે વિજયામાં આવ્યા. તેમણે પણ વહુને પોતાના કહ્યા પ્રમાણે કરવાનું વચન આપ્યું. એટલે વિજયામાએ પાણી ભરીને મૃતદેહ પર અંજલિ છાંટી. ત્યાં તો વરરાજા આલસ મરડીને ઊભા થયા. વહુ તો હરખમાં ગાંડી ઘેલી બની ગઈ. વરે કહ્યું, આપણે બંને અહીં ક્યાંથી આવ્યા? બીજા જાનૈયાઓ ક્યાં ગયા? એટલે વહુએ માંડીને બધી વાત કરી. પછી વર કહે, મને તો ખૂબ જ ભૂખ તરસ લાગી છે. વહુ તો દોડતી મંદિરની વાડીમાંથી ફળ લઈ આવી અને મંદિરના કૂવામાંથી પાણી લઈ આવી. પછી બંને જણાએ ફળ ખાધા અને ધરાઈને પાણી પીધું. વર વહુ બંને જણાઓ મંદિરના ઓટલે બેસી વાતો કરવા લાગ્યા. ત્યાં ગામના ગોવાળો ગાયો ભેંસો લઈને ચારવા નીકળ્યા. એમની નજર ઓટલે બેઠેલા વર વહુ પર પડી. તે તો અચરજ પામ્યા. તેમને થયું, અરે, આ વરના મા બાપ તો ગામમાં રોકરોળ કરે છે. અહીં તો આ બંને જણા બેઠા બેઠા કેવી વાતો કરે છે. ગોવાળો તો તરત જ ગામમાં જઈ વરના મા બાપને ખબર આપી. બધાએ રોકકોળ કરવાનું બંધ કર્યું. પછી આ વાતની ખાતરી કરવા છાનામાના તપાસ કરાવી તો તે વાત સત્ય નીકળી. વરના મા બાપ તો પોતાના દીકરાને સજીવન થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા. તેમણે જાન જોડીને વર કન્યાના સામૈયા કર્યા. ધીરે ધીરે સમય પસાર થવા લાગ્યો. બ્રાહ્મણી અને તેમનો દીકરો વહુ ચારે જણા આનંદથી દિવસો પસાર કરવા લાગ્યા. 2-3 વર્ષ બાદ વહુ કૃપાળા દીકરાને જન્મ આપ્યો. થઈ માએ વ્રત આવ્યા. તેઓ બોલ્યા, વહુ, મને આપેલું વચન તને યાદ છે કે નહીં? હા માતાજી, યાદ છે. તો લાવ તારો દીકરો મને આપી દે. વહુએ તો દીકરો લઈ બાળોતિયામાં વીંટીને એ વ્રતમાંને આપી દીધો. માતાજી તો દીકરાને લઈને અલોપ થઈ ગયા. સવારે ઉઠીને સાસુએ ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. સાસુએ પૂછ્યું, અલી વહુ, છોકરો ક્યાં ગયો? વહુએ કહ્યું, મને ખબર નથી. વહુને વહેમ ગયો કે વહુ એકલી જંગલમાં રહેલી અને પોતાના મરી ગયેલા પતિને સજીવન કરેલો, માટે નક્કી એના જ કંઈ કારસ્તાન હોવા જોઈએ. છોકરો ગુમ થવાના સમાચાર આખા ગામમાં ફેલાઈ ગયા. આખા ગામમાં હાહાકાર વર્તાઈ ગયો. સમય જતાં એ વાત ભૂલાઈ ગઈ. વહુને બીજી વાર મહિના રહ્યા. બીજી વાર
વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે જીવ્રતમાં આવીને દીકરાને લઈ ગયા. સાસુને થયું કે નક્કી મારી બહુ આ કોઈ ચૂડેલ જ લાગે છે, તે આ છોકરાને ખાઈ ગઈ. ત્રીજી વાર પણ વહુએ દીકરાને જન્મ આપ્યો. આ વખતે તો સાસુમાં લાકડી લઈને આખી રાત ચોકી કરતા રહ્યા. મધરાત થઈ જયામાં આવ્યા. તેમણે સાસુમાને ઊંઘાડી દીધા અને વહુ પાસેથી છોકરો લઈને અલોપ થઈ ગયા. સવાર થતાં સાસુમાની આંખ ઉઘડી. તેણે ઘોડિયામાં જોયું તો દીકરો ન મળે. સાસુમાં તો વહુને ગમે તેવા શબ્દો બોલવા લાગી. ધીરે ધીરે આ વાત રાજાના કાને પડી. તેમણે આ બાબત વિશે તપાસ કરવાનું વિચાર્યું. ચોથી વાર વહુએ ફરી દીકરાને જન્મ આપ્યો. ડોશીમાએ તરત જ રાજાને આ વાતની ખબર આપી. રાજા પોતે ખુલ્લી તલવાર લઈ ઘોડિયા પાસે ચોકી કરતા બેઠા. મધરાત થતાં વિજયામાં આવ્યા. દર વખતની જેમ વિજયામાએ પણ રાજાને ઊંઘાડી દીધો અને બાળકને લઈ અલોપ થઈ ગયા. વહુ બિચારી શરત પ્રમાણે માતાજીને છોકરો આપી દીધો. સવાર થતાં રાજાએ ઉઠીને ઘોડિયામાં જોયું તો છોકરો ન મળે. રાજા પણ અચંબામાં મુકાઈ ગયા. સાસુમાં તો માથું ને પેટ બંને કૂટવા લાગ્યા અને કહેવા લાગ્યા, રાંડ ચૂડેલ, તું તો મારા 4 દીકરા ખાઈ ગઈ તોય ધરાતી નથી. આમ કહેતા કહેતા વહુને મારવા લાગ્યા. પણ વહુ શું તે તો મૂંગી. પાંચમી વાર વહુને સારા દિવસો રહ્યા. આ વખતે વહુએ દીકરીને જન્મ આપ્યો. સવાર થતાં સાસુમાએ જોયું તો દીકરી જીવતી રહી. દીકરીને કોઈ લઈ ગયું નહીં. એટલે વહુએ કહ્યું, માં, મારે ગોરાણી જમાડવી છે. મારું વ્રત પૂરું થયું છે. સાસુ તો રાતી પીળી થઈ ગઈને બોલી, તને ફાવે તેમ કરી, મને તું કાંઈ પૂછીશ નહીં. વહુ તો સવારે નાહી ધોઈ દેરામાં ગઈ. 4 દેવીઓને ચાંદલા કર્યા અને બોલી, એ વ્રતમાં, જીવ્રતમાં, જયામાં, વિજયામાં, તમે 4 બહેનો મારે ત્યાં ગોરાણી થઈને જમવા આવજો. સાંજ થતાં જ્યારે માતાજી જમવા પધાર્યા, માતાજી જમવા બેઠા એટલે ઘોડિયામાં પેલી છોકરી રડી. એટલે માતાજીએ કહ્યું, દીકરી કેમ રડે છે? સૌને 2 ભાઈ અને મારે તો 1 ભાઈ નહીં. અરે દીકરી, તારે તો 4 ભાઈ જે જો આ રહ્યા. એમ કહી 4 માતાજી 1 ભાઈ આપ્યો અને સૌને દીર્ઘાયુષ્યના આશીર્વાદ આપી ચાલ્યા ગયા. સાસુ તો આ જોઈ અચરજ પામી. તે તો પોતાની વહુને ડાખણ માનતી હતી, પરંતુ આ બધું માતાજીનું કામ હતું. સાસુમાએ વહુની માફી માગી. વહુ તો 4 દીકરા જોઈ રાજીની રાજી થઈ ગઈ. વહુએ પોતાના બચાવવા માટે 4 દીકરાનો ભોગ આપેલો. આજે માતાજીની કૃપાથી તેને 4 દીકરા પાછા મળ્યા. આખા ગામમાં આ વાત ફેલાઈ ગઈ. બધે વહુના વખાણ કરવા લાગ્યા. હે એ વ્રતમાં, હે જીવ્રતમાં, હે જયામાં, હે વિજયામાં, તમે જેવા પરણેલી વહુને મળ્યા તેવા તમારા વ્રત કરનાર, આ કથા વાર્તા સાંભળનાર, વાંચનાર સૌને ફળજો. જય માતાજી. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.